જામનગર મહાનગરપાલિકા એવી નગરપાલિકા છે કે જ્યાં માણસ જીવે છે ત્યારે તો ટેક્સ ભરે છે, મરે જાય ને પછી પણ ચાર્જ ચૂકવવો પડે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અન્ય મહાનગરપાલિકાઓ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહો છે પણ અને નથી તો તેનો ચાર્જ સંપૂર્ણપણે અંતિમ સંસ્કારનો જે પણ ચાર્જ છે તે મહાનગરપાલિકા ચૂકવે છે. પણ જામનગરના લોકોની કમનસીબી છે કે જામનગરમાં માણસનું મૃત્યુ થાય પછી તેના અગ્નિ સંસ્કારનો ખર્ચ પણ માણસોને ઉઠાવવો પડે છે. તો કમિશનર સાહેબને મારી લેખિત રજૂઆતમાં છે કે જામનગરમાં જ્યાં સુધી ત્રીજું સ્મશાન ન બને ત્યાં સુધી ટોટલી ખર્ચ જામનગર મહાનગરપાલિકા ઉઠાવે અને લોકોને આ કરમાંથી મુક્તિ આપે. જામનગરમાં છેલ્લા 5 વર્ષથી આ બજેટમાં અંદાજપત્રમાં કે આ ત્રીજા સ્મશાનની વાત હતી. જામનગર લાલપુર બાયપાસ પાસે એક ગાડા માર્ગ છે, ત્યાં સ્મશાનની જગ્યા પણ નક્કી કરવામાં આવેલી હતી. જામનગરમાં આપણે વાત કરીએ તો કોમર્શિયલમાંથી રેસિડન્સમાંથી કોમર્શિયલ ઘણા ઝોન ફેર થયા. એક ગાડા માર્ગનો આ લોકોથી ઝોન ફેર ન થયો. તેનું કારણ એ છે કે લાગતા વળગતા ઉચ્ચ કક્ષાના બિલ્ડરોને ફાયદો કરવા માટે આ બધી વસ્તુ કરવામાં આવેલી છે. જેના બાબતે આ અનેક વખત વિપક્ષ દ્વારા આંદોલન પણ કરવામાં આવે છે. અમારા પૂર્વ સભ્ય અને સ્વર્ગસ્થ દેવસિંહભાઈ આ બાબતે ખૂબ જ ઉગ્ર આંદોલન કર્યા હતા, પણ તેનો કોઈ આ મહાનગરપાલિકા નિંભર તંત્ર કોઈ સાંભળ્યું નહોતું. પણ આ વખતે અમે કોઈ પણ વસ્તુ ચલાવી નહીં અને મહાનગરપાલિકાને સ્પષ્ટપણે અમે ચેતવણી આપી છે કે આ જે સ્મશાન જ્યાં સુધી ત્રીજું ન બને ત્યાં સુધી આદર્શ સ્મશાનનો ટોટલી ખર્ચ મહાનગરપાલિકા ઉઠાવે. આ બધા બેટા નહીં આપતા.